અમે આટલો હતો તારે તો આટલી હતી. અમે નીકળી ગયા છે એમનો ફાગર જવા માટે અમારા રસ્તામાં છે અને આ લોકોનું ચાલુ થઈ ગયું છે મસ્તી મજાક એ બધું ઝઘડે છે ને એ બધું ચાલુ જ છે. અમે હવે ચાલતા ચાલતા ધર્મેશ લોકોને પકડી પાડ્યા છે. એ લોકો ટોળાને એ લોકો ટોળું આગળ ગયું ને અમે અહીંયા દાળ ખાવા માટે બેઠા છે. અહીંયા બેઠા છે. હવે પેલા પાછળ અમારું જે ગ્રુપ આવે છે એમની રાહ જોઈને બેઠા છે. એ આવશે એટલે અમે નાસ્તો કરીશું, ખાઈશું, પછી જઈશું આગળ. તો બધા આવી ગયા છે. અમારું બીજું ગ્રુપ આવી ગયું છે. તો અમે અહીંયા નાસ્તો બાસ્તો કરીશું, દાળ પુલાવ ખાઈશું અને પછી આગળ ચાલીશું. નાસ્તો બાસ્તો કરીને હવે આગળ વધીશું. હવે ત્યાંથી હવે નાસ્તો કરીને નીકળી ગયા છે. આગળ ચાલીએ છીએ. અમારે જે પહોંચવાનું છે સારસા ત્યાં સુધી અમારે ચાલવાનું રહેશે અને અમે આગળ ચાલીશું. તમને બી બતાવીશું કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ, ક્યાં ક્યાં ફરીએ છીએ, બધું બતાવીશું. તો અમારી જોડે બની રહે અને અમારો પૂરો વિડીયો દેખજો. ત્યાં આગળ સેવા ને એવું બધું ચાલુ છે. અમને આખા રસ્તે આવું ચા નાસ્તો ને એવું બધું સેવા જોવા મળશે. તો આ લોકો ચા નાસ્તો કરવા બેઠા છે. અમારું અડધું થોડું અમે જઈ રહ્યા છીએ. આગળ જઈને નાસ્તો બાસ્તો કરીએ. હમણાં અહીં બેસીએ થોડી વાર પછી નીકળીશું 5-10 મિનિટમાં. તો અમારી જોડે બનાવો અને હવે આખા રસ્તે તમને બધું જે આવશે તે દેખાડવામાં મળશે. તો બનાવો. અમે ત્યાંથી હવે નીકળી ગયા છે. નાસ્તો બાસ્તો કરીને ચા નાસ્તો કર્યો, બધાએ થોડી વાર બેઠા આરામ કર્યો. હવે આગળ નીકળ્યા છે. હવે આગળ જઈએ છીએ મહીસાગર જઈશું. હવે મહીસાગર પહોંચવા આવ્યા છે. હવે સામે મંદિર દેખાઈ રહ્યું છે. જમણી બાજુ તરફ જવાનું છે, નીચે નદી તરફ. અમે અહીંયા નદી પાસે પહોંચી ગયા છે. હવે અહીંયા બેગ બધું મૂકીશું અને અહીંયા નદી પાસે રહીશું, હાથ પગ ધોઈશું, પછી આગળ વધીશું. અમે અહીંયા મહીસાગરથી નીકળી ગયા છે અને હવે સારસે જઈશું. હવે અહીંયા જઈને ઊભા રહીશું, તો જ આરામ કરીશું અને બીજા દિવસની શરૂઆત અહીંથી જ કરવાની છે. તો દેખી શકો તમે મહીસાગર નદી, નર્મદા નદી છે અને અમે નીકળી ગયા છે અહીંયાથી. હવે આગળ જઈશું. બ્યુટીફુલ સનસેટ દેખી શકો છો તમે. હવે તમે જોઈ શકો છો છેલ્લું ટોલ નાખું છે અમારું વડોદરાનું. એની બહાર નીકળી ગયા એટલે અમે વડોદરાની બહાર નીકળી ગયા ઊભા નહીં આવે. હવે આગળ હજુ ચાલીને જશો. હજુ તો મારા હિસાબે અમારે પહોંચતા 8 કે 9 વાગશે સારસા પહોંચતા. અમે સારસા પહોંચી ગયા છે અને હવે નાસ્તો કરવા માટે જઈએ છીએ. બહુ જ પગ દુખે છે, બહુ જ. તો હવે નાસ્તો બાસ્તો કરીને પછી ઊંઘી જઈશું. આ બધા આગળ જાય છે. અમે સારસાથી નીકળી ગયા છે અને જોઈ શકો છો અહીંયા બધું. અમે બંને પાછળ રહી ગયા છે. હવે પેલા અમારું ટોળું આગળ ગયું છે, એમને પકડીશું. અમે લોકો ઊભા રહેશે ચા નાસ્તો કરવા એટલે ત્યાં પકડાઈ જશે. આમ તો આ મનીષથી ચલાતું નહીં એટલે થોડુંક અઘરું લાગે છે ને, એટલે એને લઈને મેં આગળ પહોંચવાની કોશિશ કરું પેલા લોકો જોડે. એટલે ધીમે ધીમે એને લઈને જઈશ અને તમને બીજું બધું બતાવતો રહીશ. અમારે હજુ 40 કિલોમીટર ડાકોર જવાનું છે. ત્યાંથી આગળ જલારામ મંદિર અહીંયાથી કેટલું થાય હજુ કોઈ સર્ચ નહીં કર્યું. હવે ગૂગલ પર કરીશું, ડાકોર કરીશું તો 40 બતાવ્યું. તો 40 કિલોમીટર પહેલાં અહીંયાથી જઈશું, પછી આગળનું તમને બતાવીશ અને કહીશ. અમે ચાલતા આવી ગયા છે. 17 કિલોમીટર બાકી છે હવે ડાકોર. તો રસ્તામાં મનીષથી ચલાતું નહોતું ને, તેને વચ્ચે હમણાં માલિશ કરાવી છે પગની. હવે એ ચાલે છે હમણાં, નહીં તો એને બેરે આટલે સુધી લઈને આવ્યા હતા. હવે એવું કંઈ ચલાશે એટલે ચાલે છે. હવે દેખો પ્રજ્ઞેશની બી ચાલ બદલાઈ ગઈ છે.
બધાની ચાલ પગનેશને એકલી નહીં, બધાની ચાલ બદલાઈ ગઈ છે. હવે ચાલતા ચાલતા જઈએ છીએ આગળ. અમારું ગ્રુપ તો બહુ દૂર છૂટી ગયું છે, તો બહુ દૂર પહોંચી ગયા. તો હવે એ લોકોને ત્યાં પહોંચતા પહોંચતા તો અમે પહોંચી જઈશું કદાચ. બહુ દૂર બતાવ્યા છે. અમે શાંતિથી નીકળ્યા છે. હવે ચાલીશું સીધા ડાકોર પહોંચીશું. અમે અત્યારે ઉમરેઠ પાર કરીને હમણાં નીકળ્યા છે ડાકોર તરફ. બધા થોડી વાર બેઠા આરામ કરીને આગળ ચાલીએ છીએ. થોડુંક પગનો દુખાવો તો છે, હવે ચાલીશું આગળ. ડાકોર પહોંચીને તમને મેં બધું બતાવીશ. તો અહીંયા ગેટ આવી ગયો છે. હવે અહીંયાથી જઈશું 2 કિલોમીટર જ છે. હવે મંદિરે ત્યાં જઈશું, ત્યાંથી દર્શન કરીને આગળ જઈશું. આ તમે જોઈ શકો છો કે આ ડાકોર ગામમાં જવાનો આ રસ્તો છે, ગેટ છે. અમારે અહીંયા ડાકોરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. હવે આગળ જઈશું મંદિરે, સીધા જઈશું. હવે ત્યાં દર્શન કરીશું. અમે ડાકોર પહોંચી ગયા છે. અહીંયા સામે મંદિર છે. હમણાં બધા બેઠા છે અહીંયા આરામ કરવા. મંદિર હજુ ખુલ્લું નહીં એટલે દર્શન કરવા માટે ગયા નથી. અહીંયા આવીને હમણાં બેઠા છે. જોઈએ હવે પછી ખુલે તો જઈશું, નહીં તો આગળ જઈશું. હવે એનો ગુમટી ઘાટ છે. હવે અમે અહીંયાથી નીકળવાની તૈયારી કરે છે. અહીંથી હવે આગળ જઈશું. નીકળી ગયા છે ભાઈ. અમે હવે સીધા જલારામ મંદિરે જશું. બહુ લાંબો રસ્તો આવે છે. તમને દેખાતા રહેશું. નાઇટમાં બી ચાલીશું થોડું ઘણું, તમને દેખાતા રહેશું. અમે અંદર ડાકોરમાંથી બહાર નીકળી ગયા છે અને આ જ રસ્તે અમારે સીધું જવાનું છે. આ લોકોથી ચલાતું પણ નહોતું ને હવે જેવું ડીજે આવ્યું અને એ લોકો જોડે નાચતા જાય છે બધા. આપણે જલારામ મંદિર હવે પહોંચી ગયા છે. અહીંયા આવી ગયા છે. હવે અંદર જઈશું, પછી આરામ કરીશું. ને આજનો કંઈ સુધી રાખવાનો છે. પછી બીજા દિવસનો કાલથી ચાલુ કરીશું સવારે. હવે પૂરી ગેંગ અહીંયા એને ઊંઘી ગઈ, આડી પડી છે, આરામ કરે છે. હવે તો આડા પડે છે અહીંયા. હા, મનીષની ફાટી ગઈ છે અહીંયા આગળ. બસ હવે અહીંયા આપણો વોક અને ફોનમાં ચાર્જિંગ કરવાનું એવું કંઈ કરીશું. તો અહીંયા બધા રેડી થઈ ગયા છે આગળ જવા માટે. ચા નાસ્તો કરીને હમણાં બેઠા છે. હવે આગળ જઈએ. હવે મનીષ લોકોને આ પાછળ છોડીને આગળ ફટાફટ ચાલીને આગળ આવી જશે. હવે એ લોકો માટે ઊભા રહીશું થોડી વાર આગળ. અહીંયા પેટ્રોલ પંપ આવે છે આગળ એક, તો આગળ ઊભા રહીશું. ને ત્યાંથી અમારે આવા રસ્તા પર જવાનું છે, ખેતરમાં છે એવા રસ્તા પર જવાનું છે. તો ત્યાંથી અમારે થોડુંક શોર્ટકટ પડે એટલે ત્યાંથી જઈશું. અહીં પેટ્રોલ પંપે ઊભું રહ્યા હતા પણ હવે નહીં ઊભા રહ્યા. ધીમે ધીમે હવે ચાલે છે. અમે લોકો આવી જશે એવું કહે છે એટલે ધીમે ધીમે ચાલતા જઈએ છીએ. આવા રસ્તેથી હમણાં હવે શોર્ટકટ કરીએ. આપણે અહીંયા હવે હાઈવે પર પાછા પહોંચી ગયા છે. રસ્તો થોડુંક જ છે. હવે અહીંયા કેનલ છે, બધા ઊભા દેખવા મળશે તમને. અમારી ગેંગ બી ચાલતી દેખાવા મળશે.
હવે લસુંદરામાં એન્ટર કરી ચૂક્યા છે. હવે આગળ જઈએ છીએ. અમે હવે નાસ્તો કરવા નીકળ્યા છે. હવે જઈએ નાસ્તો બાસ્તો કરીએ. પહેલાંથી જ અહીંયા અમારું ગ્રુપ ઠંડુ પીવા માટે બેઠેલું જ છે. આજના વિડીયોમાં કંઈ વધારે કંઈ હતું નહીં. અહીંયા જ ફર્યા અમે, અહીંયા જ ખાધું ને પછી અહીંયા ઊંઘી જઈશું. તો પછી આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. આવી રીતના લોકો બધા સંગ લઈને આવે છે અને આવી રીતના નાચે. અને આ ઘોડો કંઈક લાકડાનો હોય છે, એને નચાડવાનું કે રમાડવાનું એવું કંઈક હોય છે આ લોકોમાં. જ્યાં જ્યાં લોકો નાઇટ રોકાય ત્યાં આગળ આવી રીતના ઘોડો નચાડે અને પછી ત્યાં આગળ નાઇટ રોકાય છે. અમે એ રૂમ રાખી હતી. હવે બધા સવાર ઉઠી ગયા છે અને હવે બધા નાહી ધોઈને બધું તૈયાર કરે, બધું પેક કરી રહ્યા છે અને અહીંયાથી આગળ જવાનું છે અમારે. સવારના 6 વાગ્યા છે. બધાનું નાહવા ધોવાનું ચાલુ છે. તો હવે અહીંયાથી હવે બધા નાહવા ધોવાનું ને બધું પતે, ચા નાસ્તો કરે પછી આગળ ચાલીશું. આજના દિવસે ફાગણ અમે પહોંચી જઈશું. તો તમે જોતા રહેજો. હમણાં બધા નાહવા ધોવાનું ચાલુ છે ને એ બધું ચાલુ છે. પછી આગળ જોજો. તો અહીંયા અમારો ચા નાસ્તો કરવાનું ચાલુ છે. હવે ચા નાસ્તો કરીને આગળ વધીએ. તો અમે ખાખરિયાવાન પહોંચી ગયા છે. અમે કપડાં બપડા ચેન્જ કરી દીધા છે ને હવે દર્શન કરીશું ને તમને બતાવીએ. અહીંયા પેલા બહુ સાદા રહેવા છે. અમે લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. પાછળ જોઈ શકો છો બહુ લાંબી લાંબી લાઈન જોવા મળશે. तो गाइस हम आ गए हैं. ये मोबाइल लेकर आए, इसके लिए पुलिस केस बनाता है इसको. અમે અહીંયા ખાખરિયા મંદિર નીકળ્યા છે. સીધા જઈશું ફાગવેર. મંદિરની અંદર ફોન અલાઉ નહોતો એટલે ત્યાં આગળ અંદરનું બતાવ્યું નહીં. હવે આગળ નીકળી જઈએ છીએ. મિતેશ અમે ફાગરમાં આવી ગયા છે. હવે દર્શન કરવા જઈએ છીએ. हाँ टाइट गर्ल्स बहुत दिख रही है गाइस. वाह मजे मजे. क्या है गाइस, एक ही सेट एकदम मजा आएगी. 4 से यूट्यूब पर नाप तो गाइस इधर रमकड़ा भी मिल रहा है. तो रमकड़ा लेने के लिए इधर आ जाना. 150 रुपये में दे देंगे. બહાર લઈ લઈએ. આગળ શું લઈએ? એમ ભીડ વધારે છે. તમને મેં દર્શન કર્યા પછી આગળની અપડેટ આવી. દર્શન કરી લીધા છે આપણે. તો હવે આગળ જઈશું, નાસ્તો બાસ્તો કરીશું. પછી જોઈશું નાઇટ કદાચ રોકાઈશું, નહીં તો જતા રહીશું આજના દિવસે. તો જોઈએ. ચાલો જોતા રહેજો.
અમારે અહીંયા નાઇટ રોકાવાનું કેન્સલ થઈ ગયું છે એટલે આજનો વિડીયો અહીંયા સુધીનો જ રહેશે. હવે ઘરે બધું નીકળીએ. અમને અહીંયા બસ પણ મળી ગઈ છે તો હવે અમે ઘરે નીકળીએ. આજનો વિડીયો અહીં સુધીને રાખીશું. ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.